હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણો આ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025નો છઠ્ઠો વિડીયો છે. એટલે કે પ્રથમ 4 વિડીયોમાં આપણે એમબીબીએસની દરેક કોલેજનું કટ ઓફ આપ્યું હતું, એટલે કે 40 કોલેજ. પહેલા વિડીયોમાં આપણે એમબીબીએસની 7 સરકારી કોલેજનું કટ ઓફ આપ્યું હતું. પછી બીજા વિડીયોમાં આપણે એમબીબીએસની 13 જીમીઆરએસ એટલે કે અર્ધ સરકારી કોલેજનું કટ ઓફ આપ્યું હતું. પછી જે એમબીબીએસની 20 પ્રાઇવેટ કોલેજ છે એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કર્યું હતું, વિડીયો 3 અને વિડીયો 4. તો એમાં આપણે એમબીબીએસની 20 પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ આપ્યું હતું 10-10 એમ કરીને. તો ટોટલ એમબીબીએસની દરેક 40 કોલેજનું આપણે કટ ઓફ આપી દીધું જ છે. તો મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના પ્લેલિસ્ટમાં જઈ અને તમે દરેક કોલેજનું કટ ઓફ જોઈ શકો છો. પછી 5મા વિડીયોમાં આપણે આયુર્વેદિકની 5 સરકારી કોલેજનું કટ ઓફ આપ્યું હતું. હવે જે આયુર્વેદિક છે એની ટોટલ 39 પ્રાઇવેટ કોલેજ છે, ટોટલ 44 કોલેજ છે, 5 સરકારી અને 39 પ્રાઇવેટ કોલેજ. તો એમાં આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું, વિડીયો 6, 7 અને 8. તો એમાં આપણે 39 પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ આપીશું. એટલે કે આજે આપણે છઠ્ઠા વિડીયોમાં 13 કોલેજની વાત કરીશું, એમ દરેક 3 વિડીયોમાં 13 કોલેજની વાત કરીશું. તો આજનો આપણો વિડીયો છે કે વર્ષ 2024માં BAMSની પ્રાઇવેટ કોલેજમાં કેટલા માર્ક અને રેન્ક પર એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું, જેનો પાર્ટ 1 વિડીયો છે. તો ચલો શરૂઆત કરીએ. તો પહેલી કોલેજ છે JS આયુર્વેદિક કોલેજ, જે નડિયાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,62,241 અને માર્ક્સ છે 531. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,74,796 અને માર્ક્સ છે 522. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,77,592 અને માર્ક્સ છે 520. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,70,592 અને માર્ક્સ છે 457. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,40,741 અને માર્ક્સ છે 290. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,39,871 અને માર્ક્સ છે 418. એટલે કે છેલ્લા વિદ્યાર્થીને એક કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. સમજ પડી ગઈ? એક કોલેજમાં કેટેગરી વાઇઝ છે. આગળની આપણે બીજા નંબરની કોલેજની વાત કરીએ પ્રાઇવેટ. તો બીજા નંબરની કોલેજ છે OS નઝર આયુર્વેદિક કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,79,032 અને માર્ક્સ છે 518. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,96,946 અને માર્ક્સ છે 506. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,10,049 અને માર્ક્સ છે 497. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,52,177 અને માર્ક્સ છે 469. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,91,521 અને માર્ક્સ છે 274. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,15,109 અને માર્ક્સ છે 431. ત્રીજા નંબરની કોલેજની આપણે વાત કરીએ, જેનું નામ છે VM મહેતા આયુર્વેદિક કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,84,259 અને માર્ક્સ છે 515. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,04,162 અને માર્ક્સ છે 501. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,44,470 અને માર્ક્સ છે 474. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,40,445 અને માર્ક્સ છે 476. એટલે કે જો અહીંયા SCBC કરતાં SCનું મેરિટ ઊંચું હોઈ શકે છે, કેમ કે કેટેગરી વાઇઝ કટ ઓફ છે. પછી ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,67,025 અને માર્ક્સ છે 224. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,50,157 અને માર્ક્સ છે 412. ચોથા નંબરની કોલેજની વાત કરીએ તો જેનું નામ છે આર્યહંત આયુર્વેદિક કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,93,178 અને માર્ક્સ છે 508. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,31,080 અને માર્ક્સ છે 483. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,29,354 અને માર્ક્સ છે 484. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,39,093 અને માર્ક્સ છે 477. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,10,401 અને માર્ક્સ છે 239. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,32,800 અને માર્ક્સ છે 372. 5મા નંબરની કોલેજની વાત કરીએ એની પહેલાં અમારી મહેનતને એપ્રિશિએટ કરવા માટે તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો પણ શેર કરી શકો છો, કેમ કે મેડિકલની વેબસાઇટ પર જઈ દરેક PDF ડાઉનલોડ કરી કોલેજનું એનાલિસિસ કરી કે કઈ કેટેગરીમાં કયા વિદ્યાર્થીને છેલ્લું એડમિશન મળ્યું છે એનું સંપૂર્ણ એનાલિસિસ કરી અને PDF બનાવ્યું છે અને પછી અમે વિડીયો બનાવ્યો છે. તો અમારી મહેનતને એપ્રિશિએટ કરવા માટે તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. તો આપણે 5મા નંબરની કોલેજની વાત કરીએ, GJ પટેલ આયુર્વેદિક કોલેજ, જે આણંદમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,13,103 અને માર્ક્સ છે 495. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,26,361 અને માર્ક્સ છે 486. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,38,752
અને માર્ક્સ છે 478. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,71,776 અને માર્ક્સ છે 482. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,75,161 અને માર્ક્સ છે 249. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,82,190 અને માર્ક્સ છે 396. આગળની કોલેજની વાત કરીએ આપણે 6ઠ્ઠા નંબરની કોલેજ, જેનું નામ છે મંજુશ્રી આયુર્વેદિક કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,33,448 અને માર્ક્સ છે 481. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,58,020 અને માર્ક્સ છે 465. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,65,139 અને માર્ક્સ છે 461. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,63,114 અને માર્ક્સ છે 462. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,97,765 અને માર્ક્સ છે 243. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,49,594 અને માર્ક્સ છે 323. 7મા નંબરની કોલેજની વાત કરીએ એની પહેલાં હજુ તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025ના વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાય તો જોડાઈ શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક આપેલી છે અને કોમેન્ટ બોક્સમાં પણ એને પિન કરેલી તમને કોમેન્ટ મળી જશે. ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો તો તમને એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મળતી જશે. તો 7મા નંબરની કોલેજ છે અનન્ય આયુર્વેદિક કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,43,398 અને માર્ક્સ છે 475. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,79,661 અને માર્ક્સ છે 452. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,76,326 અને માર્ક્સ છે 454. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,58,341 અને માર્ક્સ છે 465. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,99,073 અને માર્ક્સ છે 242. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,64,112 અને માર્ક્સ છે 318. આગળની કોલેજ આપણે વાત કરીએ 8મા નંબરની કોલેજ, જેનું નામ છે ગોકુળ આયુર્વેદિક કોલેજ, જે સિદ્ધપુર પાટણમાં આવેલી છે. અને હજુ પણ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા આ ચેનલ પર તમને સમજાવવામાં આવશે. ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવે છે, તો તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો. તો આપણે એની વાત કરીએ તો એમાં કટ ઓફ જોઈએ ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,42,208 અને માર્ક્સ છે 475. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,01,488 અને માર્ક્સ છે 439. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,07,038 અને માર્ક્સ છે 436. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,87,595 અને માર્ક્સ છે 447. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,77,468 અને માર્ક્સ છે 248. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,49,424 અને માર્ક્સ છે 364. 9મા નંબરની કોલેજની વાત આપણે કરીએ, જેનું નામ છે ગ્લોબલ આયુર્વેદિક કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,50,877 અને માર્ક્સ છે 470. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,42,156 અને માર્ક્સ છે 470. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,69,600 અને માર્ક્સ છે 402. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,90,004 અને માર્ક્સ છે 446. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,51,033 અને માર્ક્સ છે 204. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,36,768 અને માર્ક્સ છે 292. આગળની કોલેજ આપણે જોઈએ 10મા નંબરની કોલેજ, જેનું નામ છે શ્રી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. હજુ પણ તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025ના વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાય તો જોડાઈ શકો છો. સંપૂર્ણ એડમિશન પ્રક્રિયાની દરેક અપડેટ એ વોટ્સઅપ ગ્રુપમાં તમને આપવામાં આવશે, તો તમારે અવશ્ય જોડાઈ જવાનું છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક આપેલી છે અને કોમેન્ટમાં પણ પિન કરેલું કોમેન્ટ તમને મળી જશે. તો એનો આપણે કટ ઓફ જોઈએ સ્વામિનારાયણ કોલેજનું. તેમાં ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,77,117 અને માર્ક્સ છે 453. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,49,278 અને માર્ક્સ છે 413. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,64,996 અને માર્ક્સ છે 405. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,98,504 અને માર્ક્સ છે 441. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,16,873 અને માર્ક્સ છે 237. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,55,662 અને માર્ક્સ છે 321. આગળની કોલેજની આપણે વાત કરીએ 11મા નંબરની કોલેજ, જેનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદિક કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો એમાં ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,95,775 અને માર્ક્સ છે 442. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,55,654 અને માર્ક્સ છે 410. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,10,842 અને માર્ક્સ છે 382. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,05,276 અને માર્ક્સ છે 385. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,54,992 અને માર્ક્સ છે 227. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,86,173 અને માર્ક્સ છે 246. આગળની કોલેજની આપણે વાત કરીએ 12મા નંબરની કોલેજ, જેનું નામ છે આરકે યુનિવર્સિટી આયુર્વેદિક કોલેજ, જે રાજકોટમાં આવેલી છે.
તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,05,040 અને માર્ક્સ છે 437. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,58,567 અને માર્ક્સ છે 408. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,04,855 અને માર્ક્સ છે 385. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,53,364 અને માર્ક્સ છે 411. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,84,226 અને માર્ક્સ છે 197. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,02,131 અને માર્ક્સ છે 271. છેલ્લી કોલેજની આપણે વાત કરીએ તેરમા નંબરની કોલેજ જેનું નામ છે નેત્ર ચિકિત્સા આયુર્વેદિક કોલેજ જે અમરેલીમાં આવેલી છે. એમાં આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,08,564 અને માર્ક્સ છે 435. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,71,075 અને માર્ક્સ છે 402. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,11,213 અને માર્ક્સ છે 382. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,24,315 અને માર્ક્સ છે 376. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,99,703 અને માર્ક્સ છે 271. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,64,026 અને માર્ક્સ છે 318. તો આ તો આપણી આયુર્વેદિક કોલેજનો પાર્ટ 1 વિડીયો પ્રાઇવેટ કોલેજનો, જેમાં આપણે 13 કોલેજની વાત કરી. હજુ આપણી 26 કોલેજ બાકી છે, એટલે બીજા 2 પાર્ટ આવશે એની આપણે આગળની વાત કરીશું. તો આવા જ વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા સમજાવતી એકમાત્ર ગુજરાતની ચેનલ છે, તો તમારે અવશ્ય સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે. તો તમને મદદ મળતી છે અને તમારા મિત્રોને પણ શેર કરો તો એમને પણ મદદ મળતી રહે.